નાણાપંચની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારને લઈ પંચમહાલના નદીસરના તત્કાલીન સરપંચના પતિની ધરપકડ થઈ છે। વર્ષ 2015થી 2020 સુધી 14 અને 15માં નાણાપંચની ગ્રાન્ટમાં તત્કાલીન સરપંચના પતિ વિજય માછી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો। નદીસર ગ્રામ પંચાયતના વિકાસના કામો કાગળ પર બતાવ્યા। એટલું જ નહીં, તત્કાલીન સરપંચના પતિએ ગ્રામ પંચાયતના ખાતામાંથી 48,000 રૂપિયા અને એક ખાનગી એજન્સીના રૂપિયા 4 લાખનો પોતાના નામનો ચેક બનાવ્યો। સાથે ચેકથી રૂપિયા ઉપાડી પણ લીધા, જેને લઈ 1 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આજે વિજય માછીની પોલીસે ફરિયાદ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી। નદીસર ગ્રામ પંચાયતના વિકાસના કામો કાગળ પર બતાવ્યા। એટલું જ નહીં, તત્કાલીન સરપંચના પતિએ ગ્રામ પંચાયતના ખાતામાંથી 48,000 રૂપિયા અને એક ખાનગી એજન્સીના રૂપિયા 4 લાખનો પોતાના નામનો ચેક બનાવ્યો। સાથે ચેકથી રૂપિયા ઉપાડી પણ લીધા, જેને લઈ 1 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આજે વિજય માછીની પોલીસે ફરિયાદ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી।